Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 એ વિષયમાં આપણે અભ્યાસ કરીશું. તો એમાં જે યુનિટ 3 છે ગ્રોથ અને ન્યુટ્રિશન એ યુનિટમાં અભ્યાસ આપણે કરીશું. ટોપિક નેમ ઇઝ ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ. જે ભૌતિક પોષક તત્વો છે એની બેક્ટેરિયાની જરૂરિયાત પડે છે, તો એ કયા ભૌતિક પોષક તત્વો છે એ જોઈએ આપણે. ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ એટલે કે ભૌતિક પોષક તત્વોની જરૂરિયાત. કે બેક્ટેરિયાના વૃદ્ધિ માટે અલગ અલગ ભૌતિક પોષક તત્વોની જરૂરિયાત રહે છે. તો આ ભૌતિક પોષક તત્વો કયા છે? તો ફર્સ્ટ વન ઇઝ ટેમ્પરેચર. તો પહેલું જે ભૌતિક પોષક તત્વ છે જેની બેક્ટેરિયાની જરૂરિયાત રહે છે એ છે ટેમ્પરેચર એટલે કે તાપમાન. બીજું ભૌતિક પોષક તત્વ છે જેની બેક્ટેરિયાની જરૂરિયાત રહે છે એ છે pH. ત્રીજું ભૌતિક પોષક તત્વ છે એ છે ઓસ્મોટિક પ્રેશર, આશ્રુતિ દબાણ. ઓસ્મોટિક એટલે આશ્રુતિ અને પ્રેશર એટલે કે દબાણ. તો જે ઓસ્મોટિક પ્રેશર છે એ પણ ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ છે કે જેની બેક્ટેરિયાને જરૂરિયાત રહે છે. ધ ફોર્થ ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ બાય બેક્ટેરિયા ઇઝ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. અને જે લાસ્ટ છે પાંચમું છે જેને ફિઝિકલ ન્યુટ્રિયન્ટની બેક્ટેરિયાની જરૂરિયાત રહે છે એ છે લાઇટ, પ્રકાશ. તો આ જે પાંચ છે ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, ટેમ્પરેચર, pH, ઓસ્મોટિક પ્રેશર, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અને લાઇટ. તો આ પાંચ ભૌતિક પોષક તત્વોની બેક્ટેરિયાને પોતાની વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે. તો આ પોષક તત્વોમાંથી આપણે ટેમ્પરેચર અને એ ટેમ્પરેચરના આધારે બેક્ટેરિયાને કઈ કેટેગરીમાં ક્લાસિફાઈડ કરી શકાય એના વિશે આગળના લેક્ચરમાં જોયું. બીજું ભૌતિક પોષક તત્વ છે pH, એના વિશે પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે જે આગળના ભૌતિક પોષક તત્વો છે એનું આપણે આજના લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરીશું. તો ધ થર્ડ ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયર્ડ બાય બેક્ટેરિયા ઇઝ ઓસ્મોટિક પ્રેશર. કે જે ત્રીજું ભૌતિક પોષક તત્વ છે જેની બેક્ટેરિયાની જરૂરિયાત રહે છે એ છે ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક એટલે કે આશ્રુતિ અને પ્રેશર એટલે કે દબાણ. તો જે આશ્રુતિ દબાણ છે એ એક પ્રકારનું ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ છે અને જેની બેક્ટેરિયાની પોતાની વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે. તો એમાં જોઈએ ડેફિનેશન ઓફ ઓસ્મોટિક પ્રેશર. કે જે આશ્રુતિ દબાણ છે એની વ્યાખ્યા: ધ મિનિમમ અમાઉન્ટ ઓફ ધ પ્રેશર that must be applied to the solution to prevent the flow of water across the cytoplasmic membrane within the solution. It is known as osmotic pressure. એટલે કે જે બેક્ટેરિયાનો કોષ છે એને એપ્લાય ટુ સોલ્યુશન કે એવા દ્રાવણની અંદર મૂકવામાં આવે છે જેના લીધે ફ્લો ઓફ વોટર કે જે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એના અંદર પાણીનું પ્રસરણ થાય છે. તો આ જે પ્રસરણ થવાની જે પ્રક્રિયા છે એને આપણે ઓસ્મોટિક પ્રેશર તરીકે ઓળખીએ છીએ. ધ મિનિમમ અમાઉન્ટ ઓફ ધ પ્રેશર that must be applied to the solution
to prevent the flow of water across the cytoplasmic membrane within the solution. It is known as a osmotic pressure. કે જે બેક્ટેરિયાનો કોષ છે એના દ્રાવણ દ્વારા જે આપણે પ્રેશર આપીએ છીએ કેવા દ્રાવણની અંદર મૂકવામાં આવે છે જેના લીધે જે બેક્ટેરિયાનું કોષ રસ પટલ છે એની અંદર ઓસ્મોટિક પ્રેશરના લીધે પાણીનું પ્રસરણ થાય છે અને આ જે પાણીનું પ્રસરણ થવાની જે પ્રક્રિયા છે એને આપણે ઓસ્મોટિક પ્રેશર તરીકે ઓળખીએ છીએ. તો આ હતી ઓસ્મોટિક પ્રેશરની વ્યાખ્યા, એની ડેફિનેશન. આગળ જોઈએ ઓસ્મોફાઇલ્સ. જેમ આપણે આગળ એસિડોફાઇલ્સ હતા, ન્યુટ્રોફાઇલ્સ હતા, આલ્કલોફાઇલ્સ, એ જ રીતે આ ઓસ્મોફાઇલ્સ એની વ્યાખ્યા શું છે એ જોઈએ. There are some organisms which are able to grow at high osmotic pressure. They are known as osmophiles. એટલે કે ઓસ્મોફાઇલ એટલે કે એવા સૂક્ષ્મ જીવો કે જે વધારે ઓસ્મોટિક પ્રેશર હોય, આશ્રુતિ દબાણ હોય, તો એવા દબાણમાં વૃદ્ધિ પામતા હોય તો એવા બેક્ટેરિયાને આપણે ઓસ્મોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. જેમ આગળ આપણે એસિડોફાઇલ્સનું જોયું કે જે બેક્ટેરિયા એસિડિક પીએચએ ગ્રો થતા હોય, વેરી લો પીએચએ, એવા બેક્ટેરિયાને આપણે એસિડોફાઇલ્સ તરીકે ઓળખતા હતા. જે બેક્ટેરિયા ન્યુટ્રલ પીએચએ ગ્રો થતા હોય, વૃદ્ધિ પામતા હોય, તો એવા બેક્ટેરિયાને આપણે ન્યુટ્રોફાઇલ્સ તરીકે ઓળખતા હતા. એન્ડ ધ આલ્કલોફાઇલ્સ એટલે કે જે બેક્ટેરિયા આલ્કલી પીએચએ અથવા વધારે પીએચએ વૃદ્ધિ પામતા હોય તો એને આપણે આલ્કલોફાઇલ્સ તરીકે ઓળખતા હતા. એ જ રીતે ઓસ્મોફાઇલ્સ એટલે કે એવા બેક્ટેરિયા કે જે વધારે એટ હાઈ ઓસ્મોટિક પ્રેશર, વધારે ઓસ્મોટિક પ્રેશર હોય એવા દબાણમાં તે ગ્રો થતા હોય તો એને આપણે ઓસ્મોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. Osmophiles are required water for their growth and they are made up 80 to 90% of water. એટલે કે જે આ ઓસ્મોફાઇલ બેક્ટેરિયા છે એ પોતાની વૃદ્ધિ માટે પાણીની જરૂરિયાત રહે છે, એમને પાણીની રિક્વાયરમેન્ટ રહે છે. અને આવા જે બેક્ટેરિયા છે એ 80થી 90% પાણીના બનેલા હોય છે, મેડઅપ ઓફ 80 to 90% ઓફ વોટર. તો જે આ બેક્ટેરિયાને આપણે ઓસ્મોટિક પ્રેશર આપીએ છીએ તો એની અંદર આપણે અલગ અલગ 3 પ્રકારના સોલ્યુશનોનો ઉપયોગ કરીએ છીએ. તો આ સોલ્યુશન કયા છે જેની અંદર બેક્ટેરિયાના સેલને મૂકવામાં આવે છે, રાખવામાં આવે છે, તો એ જોઈએ. તો જે પહેલું સોલ્યુશન છે એ છે હાઇપરટોનિક સોલ્યુશન. હાઇપર એટલે કે અધિસાંદ્ર દ્રાવણ. તો જે અધિસાંદ્ર દ્રાવણ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ. ધ સોલ્યુશન that has higher concentration of solutes or NaCl and lower concentration of solvent or water known as a hypertonic solution. એટલે કે એવું સોલ્યુશન દ્રાવણ કે જેની અંદર વધારે પ્રમાણમાં સોલ્યુટ એટલે કે દ્રાવ્ય હોય, જેનો આપણે NaCl મીઠા તરીકે સોલ્યુટનો ઉપયોગ કરીએ છીએ. તો જે NaCl મીઠું એ દ્રાવ્યનું પ્રમાણ વધારે હોય એન્ડ ધ લોઅર કન્સન્ટ્રેશન ઓફ સોલ્વન્ટ કે દ્રાવકનું પ્રમાણ કે જેમાં આપણે પાણી લઈએ છીએ દ્રાવક તરીકે અને એ પાણીનું પ્રમાણ ઓછું હોય અને એના દ્વારા જે સોલ્યુશન તૈયાર થાય છે એના આપણે હાઇપરટોનિક સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ, અધિસાંદ્ર દ્રાવણ તરીકે આપણે ઓળખીએ છીએ. The solution that has a higher concentration of solutes or NaCl and lower concentration of solvent or water known as a hypertonic solution. એટલે કે
જે દ્રાવણમાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય એટલે કે NaCl અને ઓછા પ્રમાણમાં દ્રાવક એટલે કે પાણી હોય તો એવા જે દ્રાવણ છે એના આપણે અતિસાંદ્ર દ્રાવણ હાઇપરટોનિક સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે બેક્ટેરિયાના આ હાઇપરટોનિક સોલ્યુશનની અંદર રાખવામાં આવે છે તો શું બેક્ટેરિયાની અંદર શું પ્રક્રિયા થાય છે એ જોઈએ. માઇક્રો ઓર્ગેનિઝમ્સ placed in hypertonic solution, water is drawn out of the cell and plasma membrane, shrink away from the cell, and cell growth is inhibited. This phenomenon known as a plasmolysis એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવો હોય એને પ્લેસ્ડ ઇન હાઇપરટોનિક સોલ્યુશન કે જે અતિસાંદ્ર દ્રાવણની અંદર મૂકવામાં આવે છે ત્યારે જે સૂક્ષ્મજીવ છે એનું જે સેલ છે એની જે પ્લાઝમા મેમ્બ્રેન છે કોષરસ પટલ એની અંદરથી પાણીનું પ્રસરણ થાય છે અને જે બેક્ટેરિયાનો ગ્રોથ છે એને અટકાવે છે. તો આ જે પ્રક્રિયા છે એને આપણે પ્લાઝ્મોલાઇસિસ એટલે કે રસ સંકોચનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. કે જ્યારે સૂક્ષ્મજીવને અતિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે જે કોષ છે એના કોષરસ પટલમાંથી પાણીનું પ્રસરણ થાય છે અને જેના લીધે જે બેક્ટેરિયાનો કોષ છે એની વૃદ્ધિ અટકે છે અને આ પ્રક્રિયાને આપણે રસ સંકોચનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો એનો જે એક એક્સપેરિમેન્ટ છે કે ધારો કે આ એક વેસલ છે જેની અંદર આપણે હાઇપરટોનિક સોલ્યુશન રાખેલું છે. તો આ વેસલની અંદર આપણે હાઇપરટોનિક સોલ્યુશન એટલે કે અતિસાંદ્ર દ્રાવણ ભર્યું છે અને એની અંદર પછી આપણે ગ્રેપ્સ એડ કરીએ કે દ્રાક્ષ હોય એ રહીએ મૂકીએ આ દ્રાવણની અંદર સૂકી દ્રાક્ષ. તો પછી થોડા સમય બાદ એનું અવલોકન કરીએ તો જે દ્રાક્ષનું પાણી અંદર હતું એનું બહારની તરફ પ્રસરણ થાય છે જેના લીધે જે ગ્રેપ્સ છે દ્રાક્ષ છે એ સંકોચાઈ જાય છે. તો આ જે પ્રક્રિયા છે દ્રાક્ષની જે સંકોચાઈ જાય છે સુકાઈ જાય છે તો એ પ્રક્રિયાને આપણે રસ સંકોચન એટલે કે પ્લાઝ્મોલાઇસિસની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આ હતું હાઇપરટોનિક સોલ્યુશન. બીજું જોઈએ હાઇપોટોનિક સોલ્યુશન. હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણ. તો એની વ્યાખ્યા જોઈએ. Solution contain lower concentration of solute and higher concentration of solvent known as the hypotonic solution. કે એવું દ્રાવણ કે જેમાં જે સોલ્યુટ હોય દ્રાવ્ય એટલે કે મીઠાનું પ્રમાણ ઓછું હોય જ્યારે સોલ્વન્ટ એટલે કે દ્રાવક પાણીનું પ્રમાણ વધારે હોય તો એવા જે સોલ્યુશનને છે ને એને આપણે હાઇપોટોનિક સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. તો સોલ્યુશન કન્ટેનિંગ લોઅર કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ એન્ડ હાયર કન્સન્ટ્રેશન ઓફ સોલ્વન્ટ નોન એઝ ધ હાઇપોટોનિક સોલ્યુશન. એટલે કે એવું દ્રાવણ કે જેમાં સોલ્યુટ એટલે કે દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય અને જ્યારે દ્રાવક એટલે કે પાણીનું પ્રમાણ વધારે હોય તો એવા જે સોલ્યુશન છે દ્રાવણ છે એના આપણે અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તો આ હતી હાઇપોટોનિક સોલ્યુશનની ડેફિનેશન એની વ્યાખ્યા. તો જ્યારે બેક્ટેરિયાને આપણે હાઇપોટોનિક સોલ્યુશનની અંદર મૂકીએ છીએ તો કઈ પ્રક્રિયા થાય છે એ જોઈએ. Water enter inside the cell from outside the environment. The cell and cell growth is inhibited.
ધીસ ફિનોમેનોન નોન એઝ અ પ્લાઝ્મોફાઇસિસ, એટલે કે જ્યારે જે બેક્ટેરિયાનો કોષ છે એને આપણે હાઇપોટોનિક સોલ્યુશનની અંદર મૂકીએ ત્યારે જે કોષ છે એની કોષમાં બહારથી અંદર તરફ પાણીનું પ્રસરણ થાય છે, અને આ જે પાણીનું પ્રસરણ બહારથી અંદરની તરફ થાય છે એ પ્રક્રિયાને આપણે પ્લાઝ્મોફાઇસિસ એટલે કે આસુંદાબની પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. વોટર એન્ટર ઇનસાઇડ ધ સેલ ફ્રોમ આઉટસાઇડ ધ એન્વાયરમેન્ટ. The cell and cell growth is inhibit this phenomenon known as a plasmophysis, એટલે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મજીવો છે એને આપણે અધોસાંદ્ર દ્રાવણ હાઇપોટોનિક સોલ્યુશનમાં મૂકીએ છીએ, રાખીએ છીએ, ત્યારે જે પાણીનું પ્રસરણ છે ને બહારથી અંદરની તરફ પાણીનું પ્રસરણ થાય છે, અને આ જે પ્રસરણ થવાની પ્રક્રિયા છે અને એને આપણે પ્લાઝ્મોફાઇસિસ તરીકે ઓળખીએ છીએ. તો આનો એક્સપેરિમેન્ટ છે એક વેસલની અંદર આપણે હાઇપોટોનિક સોલ્યુશન એડ કરેલું છે, કે ધારો કે આ વેસલ છે એ હાઇપોટોનિક સોલ્યુશન ધરાવે છે, કે જેની અંદર લોઅર કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ એન્ડ હાયર કન્સન્ટ્રેશન ઓફ સોલ્વન્ટ, એટલે કે ઓછા પ્રમાણમાં દ્રાવ્ય છે અને વધારે પ્રમાણમાં દ્રાવક છે. તો એવા દ્રાવણ આપણે બનાવી અને એની અંદર આપણે ગ્રેપ્સને રાખીએ, તો જે ગ્રેપ્સ છે, દ્રાક્ષ છે, એમાં જે બહારથી અંદરની તરફ પાણીનું પ્રસરણ થવાને લીધે ગ્રેપ્સ છે એ ફૂલે છે. તો આવી જે પ્રક્રિયાને આપણે આસુંદાબની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આ હતું હાઇપોટોનિક સોલ્યુશન. તો આ ઉપરથી આપણે હાઇપરટોનિક અને હાઇપોટોનિક સોલ્યુશનનો ડિફરન્સ એટલે કે તફાવત અલગ પાડવો હોય તો પાડી શકીએ. તો પહેલું જે છે હાઇપરટોનિક સોલ્યુશન, અધિસાંદ્ર દ્રાવણ, તો એની જે ડેફિનેશન છે એક ધ સોલ્યુશન ધેટ હેઝ હાયર કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ ઓર NaCl and lower concentration of solvent or water known as a hypertonic solution, કે જે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ વધારે હોય જ્યારે દ્રાવકનું પ્રમાણ ઓછું હોય તો એવા સોલ્યુશનને આપણે હાઇપરટોનિક સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. બીજી બાજુ જે હાઇપોટોનિક સોલ્યુશન છે અધોસાંદ્ર દ્રાવણ, એની વ્યાખ્યા solution containing lower concentration of solute and higher concentration of solvent known as a hypotonic solution, કે જે સોલ્યુશનમાં દ્રાવણમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોય અને વધારે પ્રમાણમાં દ્રાવક હોય તો એવા સોલ્યુશનને આપણે હાઇપોટોનિક સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. પછી બીજો તફાવત છે તો જે હાઇપરટોનિક સોલ્યુશન છે વિચ ઇઝ કન્ટેનિંગ હાયર કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ ઓર NaCl, કે એની અંદર વધારે પ્રમાણમાં સોલ્યુટ અથવા મીઠું NaCl આવેલું હોય છે, જ્યારે હાઇપોટોનિક સોલ્યુશન છે એની અંદર વિચ ઇઝ કન્ટેનિંગ હાયર કન્સન્ટ્રેશન ઓફ સોલ્વન્ટ ઓર વોટર, એટલે કે જે હાઇપોટોનિક સોલ્યુશન છે એની અંદર વધારે પ્રમાણમાં દ્રાવક આવેલું હોય છે, પાણી આવેલું હોય છે. ત્રીજો તફાવત છે હાઇપરટોનિક સોલ્યુશનનો, જે હાઇપરટોનિક સોલ્યુશન છે વિચ ઇઝ કન્ટેનિંગ લોઅર કન્સન્ટ્રેશન ઓફ સોલ્વન્ટ ઓર વોટર, કે જે હાઇપરટોનિક સોલ્યુશન છે અતિસાંદ્ર દ્રાવણ એની અંદર ઓછા પ્રમાણમાં દ્રાવક એટલે કે પાણી આવેલું હોય છે, જ્યારે હાઇપોટોનિક સોલ્યુશન છે બીજું તો એની અંદર વિચ ઇઝ કન્ટેનિંગ લોઅર કન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ ઓર NaCl, તો એની અંદર ઓછા પ્રમાણમાં મીઠું અથવા દ્રાવ્ય આવેલું છે. અને ચોથો જે ડિફરન્સ છે, તફાવત છે, તો જ્યારે આપણે હાઇપરટોનિક સોલ્યુશનની અંદર કોષને મૂકીએ છીએ
તો વેન ધ માઇક્રો ઓર્ગેનિઝમ પ્લેસ્ડ ઇન હાઇપરટોનિક સોલ્યુશન પ્લાઝ્મોલાઇસિસ પ્રોસેસીસ અકર, એટલે કે જે હાઇપરટોનિક સોલ્યુશનની અંદર અતિસાંદ્ર દ્રાવણની અંદર આપણે કોષ એટલે કે સેલ અથવા સૂક્ષ્મજીવને મૂકીએ છીએ ત્યારે પ્લાઝ્મોલાઇસિસ રસ સંકોચનની પ્રક્રિયા થાય છે. તો બીજી બાજુ જે હાઇપોટોનિક સોલ્યુશન છે એની અંદર આપણે માઇક્રો ઓર્ગેનિઝમ મૂકીએ છીએ. એક માઇક્રો ઓર્ગેનિઝમ પ્લેસ્ડ ઇન ધ હાઇપોટોનિક સોલ્યુશન, તો ત્યારે જે પ્રોસેસ થાય છે પ્રોસેસીસ અકર પ્લાઝ્મોફાઇસિસ એટલે કે આસુન દાબની પ્રક્રિયા થાય છે. તો આ હતો હાઇપરટોનિક અને હાઇપોટોનિક સોલ્યુશનનો તફાવત. હવે જે ત્રીજો પ્રકાર છે દ્રાવણનો થર્ડ, ઇટ ઇઝ આઇસોટોનિક સોલ્યુશન. તો એની વ્યાખ્યા જોઈએ. The concentration of solute and solvent is equal. It is called isotonic solution. એટલે કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંનેનું પ્રમાણ સરખું હોય સોલ્યુશનની અંદર તો એવા સોલ્યુશનને આપણે આઇસોટોનિક સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. The concentration of solute and solvent is equal. It is called isotonic solution. એટલે કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકનું પ્રમાણ સરખું હોય તો તેવા દ્રાવણને આપણે આઇસોટોનિક સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. તો આ હતા જે 3 સોલ્યુશન કે જેની અંદર આપણે બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવને મૂકીએ છીએ અને ઓસ્મોટિક પ્રેશર આશ્રુતિ દાબની પ્રક્રિયા થાય છે. હવે જે આગળનું ચોથું ભૌતિક રિક્વાયરમેન્ટ છે કે જેને બેક્ટેરિયાને જરૂરિયાત પડે છે તો એ છે ફોર્થ ટાઈપ્સ ઓફ ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, કે જે ચોથા નંબરનું ભૌતિક પોષક તત્વ છે જેની બેક્ટેરિયાને જરૂરિયાત પડે છે પોતાની વૃદ્ધિ માટે, એ છે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. તો એની ડેફિનેશન જોઈએ. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રેશર extended column of water on the bottom of column is known as a hydrostatic pressure. એટલે કે જે આપણે બોટમ ઓફ કોલમ એટલે કે નીચેના ભાગથી આપણે પાણીનો જે નીચેનો ભાગ હોય એના ભાગેથી જે દબાણ આપીએ છીએ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, તો એ દબાણને આપણે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર તરીકે ઓળખીએ છીએ. કે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રેશર એક્સટેન્ડેડ column of water on the bottom of column is known as a hydrostatic pressure. કે એવું પ્રેશર કે એવું દબાણ કે જેને આપણે પાણીનું જે બોટમ હોય નીચેના ભાગથી આપીએ છીએ તો એવા દબાણને આપણે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર તરીકે ઓળખીએ છીએ. જોઈએ બેરોફાઇલ્સ કોને કહેવાય? કે જે બેક્ટેરિયા આપણે આગળ જોયું કે ઓસ્મોફાઇલ્સ, there are some organism which can grow high osmotic pressure, કે જે વધારે ઓસ્મોટિક પ્રેશરે ગ્રો થતા હોય તો એવા બેક્ટેરિયાને આપણે ઓસ્મોફાઇલ્સ તરીકે ઓળખતા હતા. તો એવી જ રીતે જે વધારે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર હોય તો એવા પ્રેશરે જે બેક્ટેરિયા ગ્રો થતા હોય વૃદ્ધિ પામતા હોય તો એને આપણે બેરોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. એની વ્યાખ્યા જોઈએ. There are some organisms which can grow at high hydrostatic pressure is known as barophiles. એટલે કે એવા સૂક્ષ્મજીવો કે બેક્ટેરિયા જે વધારે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર હોય એવા પ્રેશરે વૃદ્ધિ પામતા હોય તો એવા બેક્ટેરિયાને આપણે બેરોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ.
તો આ હતી બેરોફાઇલ્સની ડેફિનેશન, વ્યાખ્યા. હવે બેરોબાયોલોજી. તો બેરોબાયોલોજી કોને કહેવામાં આવે? તો આ એક બ્રાન્ચ છે, વિજ્ઞાનની શાખા છે કે જેનો જે બેરોફાઇલ્સ બેક્ટેરિયા હોય, વધારે હાઇડ્રોસ્ટેટિક પ્રેશરે ગ્રો થતા હોય, તો એવા જે બેક્ટેરિયાનો અભ્યાસ છે એવી કરતી શાખા છે, જેને આપણે બેરોબાયોલોજી તરીકે ઓળખીએ છીએ. કે જેમ આપણે આગળ જોયું કે વાયરોલોજી એટલે કે જે વાયરસનો અભ્યાસ કરતી હોય એવી શાખા જેને આપણે વાયરોલોજી તરીકે ઓળખતા હતા. તો ધ સ્ટડી ઓફ વાયરસ ઇટ ઇઝ કોલ્ડ વાયરોલોજી. એવી જ રીતે આગળ આપણે ફાઇકોલોજી, ધ સ્ટડી ઓફ આલ્ગી ઇટ ઇઝ કોલ્ડ ફાઇકોલોજી. બેક્ટેરિયોલોજી, ધ સ્ટડી ઓફ બેક્ટેરિયા ઇટ ઇઝ કોલ્ડ બેક્ટેરિયોલોજી. તો એવી રીતે જે આ બેરોબાયોલોજી છે એ પણ એક બ્રાન્ચ છે. તો ધ બ્રાન્ચ ઇઝ ઇન્વોલ્વ ધ સ્ટડી ઓફ બેરોફાઇલ્સ નોન એઝ અ બેરોબાયોલોજી. એવી વિજ્ઞાનની શાખા કે જે બેરોફાઇલ્સનો એટલે કે એવા બેક્ટેરિયા કે જે વધારે હાઇડ્રોસ્ટેટિક પ્રેશરે ગ્રો થતા હોય, વૃદ્ધિ પામતા હોય, તો એનો જે અભ્યાસ કરતી શાખા છે એને આપણે બેરોબાયોલોજી તરીકે ઓળખીએ છીએ. હેબિટાટ ઓફ બેરોફાઇલ્સ એટલે કે જે આ બેરોફાઇલ્સ બેક્ટેરિયા છે એ ક્યાં વસવાટ કરે છે, કે એમનું રહેઠાણ ક્યાં છે? તો ડીપ સી, કે જે ઊંડો દરિયો હોય એનું જે પાણી હોય એની અંદર આ બેરોફાઇલ્સ બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામતા હોય છે. તો આ હતું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, કે જે ચોથું ભૌતિક ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ હતું કે જેનો બેક્ટેરિયાને પોતાની વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે. હવે છેલ્લું ભૌતિક ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ કે જેને બેક્ટેરિયાને પોતાની વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે. તો ધ ફિફ્થ ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ બાય બેક્ટેરિયા ઇઝ લાઇટ. એટલે કે જે ચોથું ભૌતિક પોષક તત્વ છે જેની બેક્ટેરિયાનો પોતાની વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે એ છે લાઇટ, પ્રકાશ. એ જોઈએ. અનધર ફિઝિકલ રિક્વાયરમેન્ટ ફોર ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝ અવેલેબિલિટી ઓફ લાઇટ. એટલે કે જે બીજું ભૌતિક પોષક તત્વ છે કે જેને બેક્ટેરિયાનો પોતાની વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે એ છે લાઇટ, પ્રકાશ. કે જે લાઇટની હાજરી હોય એની જરૂરિયાત રહે છે. There are some bacteria which required light for their growth. They are known as phototrophs. ફોટોટ્રોપ્સ એટલે કે એવા બેક્ટેરિયા કે જેને પોતાની વૃદ્ધિ માટે લાઇટ એટલે કે પ્રકાશની જરૂરિયાત રહે છે એવા બેક્ટેરિયાને આપણે ફોટોટ્રોપ્સ તરીકે ઓળખીએ છીએ. There are some bacteria which required light for their growth. They are known as phototrophs. એટલે કે એવા સૂક્ષ્મજીવો અથવા બેક્ટેરિયા કે જેને પોતાની વૃદ્ધિ માટે લાઇટ એટલે કે પ્રકાશની જરૂરિયાત રહે છે એવા બેક્ટેરિયાને આપણે ફોટોટ્રોપ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ફોટોટ્રોપ્સ છે એની અંદર કેવા બેક્ટેરિયાનો સમાવેશ થાય તો એ જોઈએ. મોસ્ટ ઓફ ધ ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ આર ફોટોટ્રોપ્સ. એટલે કે ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ એટલે કે એવા બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા હોય
તો એવા જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવો હોય એનો ફોટોટ્રોપ્સની અંદર સમાવેશ કરવામાં આવે છે, સમાવેશ થાય છે. કે જેમ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ જ રીતે જે બેક્ટેરિયા છે, કેટલાક બેક્ટેરિયા અને એમાં અમુક કેટલીક લીલ પણ હોય છે કે જે ફોટોસિન્થેટિકની પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો એવા બેક્ટેરિયાના આપણે ફોટોટ્રોપ્સ તરીકે ઓળખીએ છીએ. તો આવા બેક્ટેરિયાની અંદર સાયનોબેક્ટેરિયા કે જે વન ઓફ ધ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા અથવા ફોટોટ્રોપ્સ વિચ ઇઝ રિક્વાયર્ડ લાઇટ ફોર ધેર ગ્રોથ, એ બેક્ટેરિયા કે જેને પોતાની વૃદ્ધિ માટે લાઇટની જરૂરિયાત રહે છે અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને જેના દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. પછી જે કેટલીક લીલ છે જેમાં નોસ્ટોક, એનાબીના, આ લીલ છે, આલ્ગી કે એ પણ ફોટોટ્રોપ્સ છે કે જેને પોતાની વૃદ્ધિ માટે એવા બેક્ટેરિયા વિચ રિક્વાયર્ડ લાઇટ ફોર ધેર ગ્રોથ ઇટ ઇઝ નોન એઝ અ ફોટોટ્રોપ્સ, કે પોતાની વૃદ્ધિ માટે પ્રકાશની જરૂરિયાત રહે છે અને એ આ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ જે નોસ્ટોક અને એનાબીના લીલ છે એ પણ ફોટોટ્રોપ્સ છે, ફોટોસિન્થેટિક બેક્ટેરિયા. તો જે લાઇટ હતી એ પણ પાંચમું ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ હતું કે જેના બેક્ટેરિયાને પોતાની વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે. તો આના પરથી એક્ઝામમાં આ ટોપિક રિલેટેડ જે 7 માર્કનું લોંગ ક્વેશ્ચન હોય એ પૂછાઈ શકે કે રાઇટ ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ બાય બેક્ટેરિયા, કે જે ફિઝિકલ ભૌતિક પોષક તત્વોની જરૂરિયાત રહે છે બેક્ટેરિયાની, એના વિશે શોર્ટ નોટ લખો. તો જે ટેમ્પરેચર છે પહેલું, pH, ઓસ્મોટિક પ્રેશર, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, લાઇટ, આ 5 પોષક તત્વો છે, 5 ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ ભૌતિક પોષક તત્વો છે કે જેને બેક્ટેરિયાને પોતાની વૃદ્ધિ માટે જરૂરિયાત રહે છે અને એના લીધે બેક્ટેરિયાને પછી ટેમ્પરેચરના આધારે અલગ અલગ ક્લાસિફિકેશન થાય છે. એવી જ રીતે pHની જરૂરિયાતના આધારે એનું અલગ અલગ ક્લાસિફિકેશન થાય છે બેક્ટેરિયાનું. પછી ઓસ્મોટિક પ્રેશર, પછી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અને લાઇટ. તો આ 5 પોષક તત્વો, ભૌતિક પોષક તત્વો વિશે ડિટેલમાં લખવાનું. તો આ રીતે આ ટોપિકમાંથી 7 માર્કનું ક્વેશ્ચન પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે યુનિટ 3 હતો ગ્રોથ અને ન્યુટ્રિશનલ, એમાં જે ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, એમાં આપણે ઓસ્મોટિક પ્રેશર, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અને લાઇટ, આ 3 ભૌતિક પોષક તત્વો વિશે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.